મિત્રો, છેલ્લા વિડીયોમાં મેં વાત કરી ડાઉન સિન્ડ્રોમ એટલે શું એની. હવે આ ડાઉન સિન્ડ્રોમનું નિદાન કેવી રીતે કરવું ડિલિવરી પહેલાં. કારણ કે જૂના જમાનામાં એવું થતું હતું કે 25-30 વર્ષ પહેલાં કે બાળક જન્મી જાય પછી ખબર પડતી કે આપણા ઘરમાં ડાઉન સિન્ડ્રોમવાળું બાળક આવી ગયું, મંદબુદ્ધિવાળું બાળક આવી ગયું. પણ હવે એવું નથી. હવે આપણી જોડે ફેસિલિટી છે કે જેથી આપણે ડિલિવરી પહેલાં એની જાણકારી કરી શકીએ છીએ. અને એ જાણકારી કેવી રીતે કરતા હોઈએ, તો એના માટે બાળકના શરીરનો સેલ જોઈએ, બોડીનો સેલ જોઈએ, અને એના 46 રંગસૂત્રનું લેબોરેટરી આપણને ટેસ્ટ કરી આપે છે કે 46 રંગસૂત્રની સંખ્યામાં કોઈ વધઘટ થઈ છે કે એના સ્ટ્રક્ચરમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં. એટલે એ પ્રમાણે આપણે ડાઉન્સનું નિદાન કરી શકીએ છીએ. તો આ બાળકની બોડીનો સેલ કેવી રીતે લેવો, તો એની 3 પદ્ધતિ છે. એકને આપણે કોરિયન બાયોપ્સી અથવા CVS અથવા કોરિયન વિલેજ સેમ્પલિંગ કહીએ છીએ, જે 11 થી 14 અઠવાડિયાની વચ્ચે કરવામાં આવે છે. અને આ પ્રક્રિયામાં બચ્ચાનું જે પ્લેસેન્ટા હોય છે એમાં સોય નાખી સોનોગ્રાફીમાં જોતા અને પ્લેસેન્ટાની થોડીક ટિશ્યુ લઈએ છીએ. પ્લેસેન્ટા અને બાળકનું શરીર એ એક જ ગર્ભમાંથી બનતા હોય છે, એટલે બાળકના રંગસૂત્ર જેવું પ્લેસેન્ટા રિપ્રેઝન્ટ કરશે એવું આપણે સ્વીકારી લઈએ છીએ. ક્યારેક એમાં થોડુંક પ્લસ માઇનસ આવતું હોય છે, પણ મોટે ભાગે એ સાચું જ રહે છે. એ સિવાય બીજો વિકલ્પ છે 16 થી 24 અઠવાડિયાની વચ્ચે અગર આપણે ટેસ્ટ કરવો હોય પ્રેગ્નન્સીના, તો એ દરમિયાન બાળકની આજુબાજુ જે પાણી હોય છે એ પાણીમાં આપણે સોય નાખી અને થોડુંક પાણી લઈ અને લેબોરેટરીમાં આપણે ટેસ્ટિંગ માટે મોકલીએ છીએ. એ પાણીમાં એમનિયોસાઇટ્સ નામના સેલ, સાદી ભાષામાં કહું તો કદાચ બાળકની સ્કિનના જે સેલ અંદર પડતા હોય એ સેલ લેબોરેટરીવાળા શોધી અને એમાંથી આપણે રંગસૂત્રનો ટેસ્ટ કરીએ છીએ અને એમાં પણ આપણે ડાઉન સિન્ડ્રોમનું નિદાન કરી શકીએ છીએ. ત્રીજો વિકલ્પ એવો છે કે 24 અઠવાડિયા પછી અગર પેશન્ટ મોડું આવ્યું છે અમારી જોડે અને છતાં આપણે જાણવાની જરૂર છે, તો એવા કેસમાં ડાયરેક્ટ બાળકનો જે નાભીમાંથી નાળ નીકળતો હોય એ નાળમાંથી આપણે બ્લડ લઈ અને એના રંગસૂત્રનો ટેસ્ટ કરી અને કન્ફર્મ કરી શકીએ કે ખરેખર એને ડાઉન્સ છે કે નહીં. એટલે આ જે ટેસ્ટ 3 પ્રકારના છે એને કન્ફર્મેટરી ટેસ્ટ કહે છે, કે જેમાં આપણને બાળકમાં ડાઉન્સ છે કે નહીં એનો ક્લિયર કટ જવાબ મળે છે અને એ પ્રમાણે આપણે ડિસિઝન લઈ શકીએ. રિપોર્ટ નોર્મલ છે તો પ્રેગ્નન્સી નોર્મલ પ્રેગ્નન્સીની જેમ જ આગળ વધે. રિપોર્ટમાં ખરાબી આવે છે, ડાઉન સિન્ડ્રોમ છે એવું કન્ફર્મ થાય, તો આપણી જોડે એબોર્શનનો વિકલ્પ રહે છે અને એ પ્રમાણે આપણે ડિસાઇડ કરી શકીએ છીએ. થેન્ક યુ.